કેમ છો બધા મજામાં છો? તો આજે અમે બનાવવાના છે મમરાના લાડવા, એટલે કે ઘરે બનાવવાના છે મમરાના લાડવા. તમે વેચાતા લઈને ખાઓ ને એના કરતાં પણ સરસ કેવી રીતે તમે ઘરે બનાવી શકો છો મમરાના લાડવા. તો આજે અમે તમને સારી પ્રોસેસ બતાવશું કે કેવી રીતે તમે ઘરે મમરાના લાડવા કેવી રીતે બનાવો અને કેવી રીતે તમે બનાવી શકો છો દુકાન કરતાં પણ એનાથી પણ મજેદાર અને સરસ ઘરની રેસીપી છે. તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો અને ઘરે તમે મમરાના લાડવા કેવી રીતે બનાવો એ બધું તમને આ વિડીયોમાં પતા ચલી જાય છે. એટલે વિડીયોને લાસ્ટ તક જોજો અને વિડીયો બનાવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો અમે બેયથી આજે મમરાના લાડવા બનાવવાના છે, તો વિડીયોમાં બને રહેજો. તો હાલો પ્રોસેસ ચાલુ કરી. તો ચાલો રીત કેવી રીતે બનાવવાના એ તમને જોવા મળશે આ વિડીયોમાં. મિત્રો સૌથી પહેલાં તો જો આવી રીતે એક વાસણ લઈ લેવાનું છે અને એમાં 2 પાવરા જેવું એટલે કે 2 ચમચી આવું તમે જોઈ લો માપ્યું આટલું આપણે તેલ લઈ લેવાનું છે. કેમ કે ઝાઝું નથી લેવાનું, નકર તમારા મમરાના લાડવા વરસે નહીં, એ એક તમારે યાદ રાખવાનું. હવે નથી નાખવાનું, ખાલી આટલું જ નાખવાનું. જેવું તેવું આપણે તર્યું ટકાય ને જેટલું થોડુંક જ આમ તો આપણે ચમચું ગણો એટલે 5 જેવી ચમચું, અને આપણે અત્યારે આપણે દેખાડ્યું ને એ હોય ને તો આપણે ખાલી 2 ચમચી જેવું આપણે નાખવાનું છે. અને એને પછી આપણે ફરતી કોર આપણે હલાઈ નાખવાનું છે. એટલે ફરતી કોર આપણે ગોળ નાખીને ચોટે નહીં. તો આવી રીતે જો આપણે ફરતી કોર આપણે તેલ રહ્યું ને ફરતી કોર આપણે કરી નાખશું તપેલામાં. એટલે કે આપણે તપેલું કે તમે કઢાઈમાં કરો ને તો કઢાઈમાં પણ એવી રીતે કરવાનું. એટલે આ જો આ તેલ રહ્યું ને ફરતી કોર આપણે આવી જાય ને આ બધી સાઈડ, એટલે અહીંયા શું ગોળ ચોટવા ઓછો કરે. એના કારણે આપણે તપેલામાં તેલ શું લેવાનું, આપણે એની રેસીપી નહીં બનાવવાની, એના ખાલી કહેવા પૂરતું લેવાનું. એટલે કે ફરતી કોઈ ચોટે નહીં ગોળ. આ બધી કરી નાખ્યું. જો આપણે આ બધી કરી નાખ્યું. હવે જો આ તપેલામાં તેલ છે અને હવે આમાં નાખશું આપણે ગોળ. તો ગોળને તો જો આપણે આવી રીતે ઢીબી નાખ્યો છે. પહેલાં તો તમને દેખાડી દઉં, આવી રીતે ઢીબીને અને આપણે આ લીધું છે ડબ્બાનો ગોળ. ડબ્બાનો ગોળમાં શું હોય, ચીકાશ જાજી હોય ને એટલે લાડવા સારા બને. તો સૌથી પહેલાં તો જો આપણે આમાં ગોળ આવી રીતે લઈ લીધો છે. એને કેટલો લેવાનો છે એવું હું તમને કહી દઉં. મિત્રો જો આપણે આવી રીતે ગોળ લઈ લીધું છે. હવે ગોળને આપણે આમાં નાખી દઈશું આવી રીતે, અને પછી હલાવવાનું ઉતાવળ રાખવી પડશે. તો ફાઇનલી જો આપણે આવી રીતે ગોળને જો ગાંગડાની એવું હોય ને તો આવી રીતે ભાંગી નાખવાનું અને સરસ મજાનું હલાયા કરવાનું છે. એટલે કે નીચે દાજી ન જાય. અને ગેસનો આંચ જો આપણે હજી તો ધીમી છે, પણ હવે ફૂલ આપણે કરી દઈશું. એટલે હટાણ હેઠ આપણે ગોળ રહ્યો ને એ આપણે સટાણ આવી જાય. તો જેવી ગોળની આપણે શું જલ્દીથી હાલો ને. આમાં એવું થાય કે હું ઓલા ટેકના વિડીયો ઉતારું ને એટલે એના કારણે આપણે બધું ભેગું થઈ જાય છે. તો આપણે જલ્દી આવી જાય એના કારણે આપણે હવે આંચ વધુ કરી નાખી છે હવે ગેસની. અને હવે આમાં આપણે જ્યારે ગોળ આવી જાય ને ત્યારે આપણે આગલી પ્રોસેસ ચાલુ થાય છે. જે છે ને જે એ બધું આપણે આ ગોળની પ્રોસેસ છે ને એનું જ છે. તો તમે વિડીયોમાં અને હેલો મિત્રો, આપણે જ્યાં લગન ગોળ ન આવી છે ને ત્યાં લગન આપણે આ મમરા છે ને જે પટેલના મમરા આપણે લાયા છે, તો એ મમરાને આપણે તાસમાં નાખીને જોઈ કે આમાં કાંઈ છે તો નહીં ને. તો જો આપણે મમરા તો જોઈ લીધા, આમાં બહુ એવું કાંઈ નીકળ્યું છે નહીં. તો હવે આપણે પાછા ઠેલીમાં ભરી નાખશું અને પછી આમાં જ્યારે ગોળ આવી જાય ને ત્યારે આપણે નાખશું. તો હજી તો જો જેવો તેવો આવ્યો છે, જ્યારે આવી જાય ત્યારે આપણે આમાં આગલી પ્રોસેસ આપણે ચાલુ કરશું. મિત્રો જો આપણે આવી રીતે આવી ગયો છે ગોળ, હૈદ આપણે આવી ગયો છે. તો આમાં ઝાઝો નહીં આવવા દેવાનો, માપ સાઈડનો આવવા દેવાનો, તરત આપણે વારી નાખવાના છે. એટલે તરત આપણે આમાં જે આપણે મમરા છે એ તૈયાર કરીને રાખ્યા છે, તો જ્યારે આમાં થોડુંક એમ થાય કે હવે આપણે નાખી દઈએ ત્યારે આપણે નાખી દઈએ. એટલે જો આપણે આવો બ્રાઉન કલરનો થોડોક થઈ જાય ને એટલે પછી હવે આપણે મમરા નાખીશું. હલાવવાનો તૈયાર રાખજે, ખટકો રાખજે. અહીંયા હાંચી રહી. ધીમી આંચ કરી નાખવાની, હેઠે ભરી ન જાય એમ કહેતો હતો. ફાઇનલી જો આપણે હવે લાડવાનું હવે પ્રોસેસ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. જોઈ લો તમે પણ. હવે બધા આપણે ગોળવાળા કરી નાખ્યા છે. એટલે કે આપણે આટલી જો 2 ઠેલીઓના બનાવ્યા છે, 2 ઠેલીઓના કમ્પ્લીટ. એટલે અસલ મજાના આવે જો અસલ મજાનું મિક્સ હવે કરી નાખવાનું છે. સેજ નહીં હું ના. તો હવે જો આપણે આ બધી પ્રોસેસ થઈ જશે. હવે આપણે આના લાડવા વારવાના છે. તો આમાં જોઈ હોય તો જો અમારા ઘરના કે ખાવા હોય તો આવી જજો. આવી ન જતા હોય ને અમારે પૈકી નહીં.
તો હવે જો મિક્સ કરી નાખ્યું છે અને હવે આના આપણે લાડવા વારશું. ફાઇનલી દોસ્તો હવે આપણે આના વારી લઈ લાડવા. નાના વારજો. તો ફાઇનલી મિત્રો જો આપણે લાડવા એટલા બનાવી નાખી છે. ઘરના લાડવા છો તમે પણ જોઈ લો કેવા બનાવ્યા છે. સરસ મજાના છે કે નહીં. અને જો નીચે આપણે ગરમ નહોતું એટલે કે ઠંડુ થઈ ગયું હતું એના કારણે ચોંટી ગયું હતું. તો આપણે એને પાછું ગરમ કરશું અને પાછું જો આના ઘોડે ઉકળી ગયું છે અને હવે પાછા આના લાડવા વારી નાખશું. ફાઇનલી મિત્રો જો આપણે લાડવા તો બની ગયા છે અને હવે આપણે આ ડબરામાં નાખી દઈશું એટલે કે હવાય નહીં. તો આને પેક કરવા પડે ને કે આ બધા છે ને હવાઈ જાય. તો ફાઇનલી મિત્રો જો હવે આપણે આમાં લાડવા ગોઠવી નાખશું. તો લાડવા કેવા બન્યા એ કમેન્ટ કરજો કેવા બન્યા છે. અને વિડીયો પસંદ આવ્યો ને વિડીયો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા તમને વિડીયો જોવા મળશે આ ચેનલમાં હવે થઈને. નવા લાઈફસ્ટાઈલના વ્લોગ પણ તમને જોવા મળશે. તો જો આવી રીતે અમારા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હાલો મિત્રો હવે આને ગોઠવી નાખીએ સરસ મજાના. તો ચાલો તો હવે જો ગોઠવવા માંડ્યા છે. ફટાફટ ગોઠવવાનું ને ફટાફટ એને કાંઈ ન થાય. એ ભલે ખાલું રહે તોય માણ હમાય છે. એ એમના ફિટ કરી દે ને મૂકવાનું હોય ફટાફટ ચાલી જઈએ. આપણે ઘણું બધું બનાવવાનું બાકી. હવરી પાછી એલા બધા પડતા ટૂંકમાં ભાંગી જાય છે મારા બનાવેલા ભાંગી જાય ને કેમ કે આપણે પોચા દબાયા. તો જો હવે આપણો ડબરો ભરાવા માંડ્યો છે. અને કે તો ખરી કંઈ આપણા વ્યુઅર્સને કેવા વિના કમેન્ટ કરજો એવું કંઈક. ફાઇનલી મિત્ર જો આપણે લાડવા બની જાય કમ્પ્લીટ થઈ ગયા ને હવે. તો જો હવે આપણે આ રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે અને નવા વ્લોગ પણ જોવા માટે. તો જો હવે આપણો આ ડબરો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આને બંધ કરશું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક બાય બાય. મૂકી દઈ એટલે કે હવાય નહીં.